બર્થડે કેક અને માર્ગરેટા પિઝામાં ઘણી વખત તમે જોયું છે કે તમે કોર કાઢીને આગળ ચીઝ વાળો ભાગ અને કેક કટિંગમાં જે કેકનું પીસ કટ કરો છો એ કંઈક લઘુવૃત્તાંશ બને છે અને ઘણીવાર તમને મગજમાં લઘુવૃત્ત ખંડ અને લઘુવૃત્તાંશમાં કન્ફ્યુઝન થાય છે. તો આ કન્ફ્યુઝન બહુ લાંબુ નથી ચાલવાનું, કારણ કે માર્ગરેટા પિઝામાં તમે જે એ આર્ક કાઢી નાખો છો વચ્ચેથી, તો ભાઈ લઘુવૃત્તાંશમાંથી ત્રિકોણ કાઢી નાખો, ઉપરથી લઘુવૃત્તાંશમાંથી ત્રિકોણ કાઢી નાખો એટલે આ કંઈક ઝૂલા જેવો આકાર બન્યો, બ્રિજ જેવો ઊંધો, હા કે ના? તો ભાઈ આ જીવા અને આ જે આર્ક લઘુચાપ વડે ઘેરાતો જે પ્રદેશ છે લઘુવૃત્ત ખંડ છે, અને ભાઈ આખો પરિઘ વર્તુળનો હોય એમાંથી જો હું લઘુવૃત્તાંશ માનો જે આ નાની આર્ક કાઢી નાખું તો ઈ હોય લઘુચાપ, અને ઓલી મોટી જે ચાપ વધે એને કહેવાય ગુરુચાપ. અહીંયા તમે જોઈ શકો છો આ જે પીળા પોર્શન વાળી નાની જે આ આર્ક વધી રહી છે એ છે તમારી લઘુચાપ, અને એ સિવાયની જે મોટી એને કહેવાય ગુરુચાપ. તો આટલું સરસ મજાનું આ ચેપ્ટર છે અને આને સ્કીપ કરવા જેવું તો નથી. ખેતરવાળા પ્રદેશમાં જો કોઈ બળદને કોઈ ખિલ્લા સાથે બાંધી રાખ્યો હોય અને એ ખેતર છે લંબચોરસ આકારનું હોય અને એ દોરડાની લંબાઈ 10 મીટર હોય, તો એ બળદ છે ને ભાઈ 90 અંશના ખૂણે ચરે અને ત્યાંથી ખૂણો 90 નો બનાવે અને પછી એનું ક્ષેત્રફળ શોધવાનું કે તો આપણે શોધી શકીએ. અને ભાઈ કારની આ બે બ્લેડ હોય એ આમથી આમ કેટલું પાણી છે એ કાચમાંથી દૂર કરે છે, તો એ તમામ પ્રશ્નના જવાબ છે એ મળે છે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળમાં. તો ખૂબ સરસ મજાનું ચેપ્ટર છે. તો ભાઈ આ પહેલા અપડેટ લેવા શું કરવાનું, તો કે પહેલા તમારે આપણી વોટ્સએપ ચેનલ કે જે ડિસ્ક્રિપ્શન લિંકમાં એની લિંક છે એમાં તમારે જોડાવવું પડે, અને એનથી વિશેષ આની ડીપીપી મેળવવી છે ને ક્લાસ નોટ, તો એની માટે આપણી પીડબ્લ્યુ લાઈવ આપણી જે એપ્લિકેશન છે ડાઉનલોડ કરી લો. ધોરણ 8, 9, 10 ના તમારા ભાઈ બહેનને અને ભાઈ અત્યાર સુધીના વર્કશોપમાં મોજ પડી ગઈ હોય તો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને કહી દો કે હા સર અમને મજા આવી ગઈ. તો ચાલો શરૂ કરીએ આજનું આપણું ધમાકેદાર સેશન. તો ભાઈ હવે વિદ્યાર્થી મિત્રો ટોપિક્સ ટુ બી કવર્ડમાં આપણે શું જોવાના છે એની મસ્ત મજાની ચર્ચા કરી લઈએ. તો ભાઈ આજના સેશનમાં સર વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ, તો એની માટેની જ કંઈક કેટલીક ડેફિનેશન બી આપણે જોવી પડે, ચાપ, વૃત્તાંશ, વૃત્તખંડ અને કેટલાક અગત્યના દાખલાઓ. તો ચાલો ભાઈ આ બધી વસ્તુને મસ્ત રીતે આપણે સમજી લેવી છે, આ બધી વસ્તુને આપણે મસ્ત રીતે સમજી લેવી છે, બરાબર છે? તો ચાલો આપણે પહેલું કાર્ય તો ઈ જ કરી લઈએ સર, કે એને મસ્ત રીતે ડિફાઇન કરી સમજી લઈએ, બરાબર? તો આપણું કામ મસ્ત રીતે આગળ વધી શકે. હા કે ના બચ્ચો? તો કે યસ સર. ક્લિયર કટ હે? તો કે હા સર. ઓકે, તો ચાલો 1 by 1 સર પેલા એક વર્તુળ લઈ લઈએ. શું લઈ લઈએ? એક વર્તુળ લઈ લઈએ. તો ભાઈ આ એક વર્તુળ હું લઈ લઉં. ચાલો તો જોજો. હવે પેલા વૃત્તાંશ શું છે ને એ મારે તમને સમજાવવું છે, પછી ચાપ, ચાપની લંબાઈ અને એની વાત કરી દઉં. તો જો વૃત્તાંશ, વૃત્તનો અંશ, આનું બે શબ્દમાં વિભાજન કરો તો વૃત્ત એટલે વર્તુળનો અંશ, બરાબર? તો એક નાનો અંશ હોય એક મોટો અંશ. તો કે સર અહીંયા જો બે ત્રિજ્યા દોરવામાં આવે, અહીંયા બે ત્રિજ્યા દોરવામાં આવે. અચ્છા આનું કેન્દ્ર ડિફાઇન કરીએ તો ઉભા રહ્યો, એ બરાબર છે. આનું જો કેન્દ્ર હું ડિફાઇન કરું, એક મિનિટ થઈ ગયું? તો કે હા સર. હવે હું આની એક ત્રિજ્યા દોરી નાખું. શું દોરી નાખું? ત્રિજ્યા. આ પહેલી એક ત્રિજ્યા, ઓકે, અને આ બીજી એક ત્રિજ્યા, બરાબર છે? તો જો આ બે ત્રિજ્યા OA OB, વર્તુળની બે ત્રિજ્યા અને આ ચાપ AB, અને આ બે ત્રિજ્યા વચ્ચેનો ખૂણો જો હું કહી દઉં થીટા, તો આ જે છે ને એને કહેવાય લઘુવૃત્તાંશ. આ જે પિંક કલરથી મેં જે દર્શાવ્યું છે ને આને કહેવાય લઘુવૃત્તાંશ. તો જો વૃત્તાંશ કઈ રીતે બને? વર્તુળની બે ત્રિજ્યા પ્લસ ચાપ વડે ઘેરાયેલ પ્રદેશ, એને કહેવાય વૃત્તાંશ, એને કહેવાય વૃત્તાંશ. હવે વૃત્તાંશ બે પ્રકારના, એક લઘુ વૃત્તાંશ અને બીજો કહેવાય ગુરુ વૃત્તાંશ. તો સર એ બંનેનું ક્ષેત્રફળ શોધવું હોય તો કે πr² ગુણ્યા, હવે અહીંયા જુઓ અહીંયા ખૂણો કેટલો બનાવેલો છે, આણે આ કેટલો ખૂણો બનાવેલો છે? તો કે સર થીટા. તો ભાઈ
ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શું થાય? લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ થીટા અને કુલ ખૂણો આખા વર્તુળનો કેટલો હોય? 360. ચાલો હવે આનું આ સૂત્ર ગુરુ વૃત્તાંશ માટે તો કે પાઈ આર સ્ક્વેર. હવે આ ખૂણો તો કે મોટો 360 માઇનસ થીટા એને ગુણ્યા 360. આ આખો ખૂણો જો 360 નો હોય તો આ ઉપરનો કેટલો થાય? 360 માઇનસ થીટા અંશ. હા કે ના બચ્ચો? તો કે હા. ચાલો તો લઘુ વૃત્તાંશ અને ગુરુ વૃત્તાંશના સૂત્ર માટેનું ક્લિયર થઈ ગયું ભાઈ બધાને? તો કે હા. હવે અહીંયા વાત કરી લઈએ વૃત્તખંડની. કોની વાત કરી લઈએ? વૃત્તખંડની. કોની વાત કરી લઈએ? વૃત્તખંડની. બરાબર, કોની વાત કરી લઈએ? વૃત્તખંડની. ઓકે ચાલો તો હવે અહીંયા ધ્યાન આપી દો. વૃત્તખંડ કોને કહેવાય? ચલો એક વર્તુળ અહીંયા હું દોરી લઉં તો જો હવે જોજો કેન્દ્ર આપી દીધું. બરાબર, હવે એક અહીંયા હું દોરી લઉં રેખાખંડ. એક હું અહીંયા દોરી લઉં રેખાખંડ. દેખાય છે? તો કે હા. જોજો હો. ઓકે, તો હવે જો વૃત્તખંડ અને વૃત્તાંશમાં ડિફરન્સ ક્યાં આવ્યો? અહીંયા કઈક નાનો ખંડ બની ગયો. આ વૃત્તખંડની હવે હું વાત કરી રહ્યો છું. શેની વાત કરી રહ્યો છું? વૃત્તખંડ. તો જો વૃત્તખંડમાં જીવા પ્લસ ચાપ વડે ઘેરાયેલ પ્રદેશ અને આ જે તમને દેખાઈ રહ્યો છે ને, આ જે લીલા કલરમાં એ છે લઘુ વૃત્તખંડ. અને જે ઉપર આ બ્લુ કલરમાં તમને દેખાઈ રહ્યો છે એ છે ગુરુ વૃત્તખંડ. કેવો છે? ગુરુ વૃત્તખંડ. બરાબર છે? લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તખંડ. બરાબર છે? તો કે ચાપ અને જીવા વડે. તો કે આ કેવી ચાપ વડે? લઘુ વૃત્તખંડ, લઘુ ચાપ. આ એ ઓ બી અને અહીંયા કહી દઉં એ પી બી. બરાબર, એ ગુરુ વૃત્તખંડ. તો અહીંયા જો લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવું હોય, લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ કઈ રીતે મળે? હવે અહીંયા જુઓ, હવે અહીંયા જુઓ, હવે અહીંયા જુઓ. ઓકે, તો કે સર લઘુ વૃત્તાંશ ના ક્ષેત્રફળમાંથી જો ત્રિકોણ ઓ એ બી નું ક્ષેત્રફળ માઇનસ કરવામાં આવે તો સર આપણને મળી જાય લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. કોનું ક્ષેત્રફળ મળી જાય? લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મળી જાય. કોનું મળી જાય? લઘુ વૃત્તખંડનું. બરાબર, ઓકે હા. અને જો ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ જોતું હોય, ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ તો સિમ્પલ વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. ખંડનું ક્ષેત્રફળ. ઓકે, તો કે આમાંથી આ લઘુ વૃત્ત, આખા વર્તુળમાંથી લઘુ વૃત્તનું બાદ કરી દો એટલે એનું મળી જાય. ચાલો તો વૃત્તાંશ અને વૃત્તખંડ ક્લિયર થઈ ગયા? તો કે હા. હવે અહીંયા આવી જાવ ચાપ. ચાલો ચાપની હું અહીંયા વાત કરી દઉં. ચાલો આ ચાપ એ ઓ બી, આ ચાપ એ ઓ બી લઘુ ચાપ છે. બરાબર, ચાપ એ ઓ બી કેવી છે? લઘુ ચાપ. અને આ જે ચાપ તમને દેખાઈ રહી છે એ પી બી એ ગુરુ ચાપ છે. કેવી છે? ગુરુ ચાપ. કેવી છે? ગુરુ ચાપ. ઓકે, હવે ચાપની લંબાઈ કઈ રીતે મળે? ચાપની લંબાઈ તો કે આખા એ પરિઘ ઉપર આવેલી છે કેન્દ્ર ઓ. કેન્દ્ર ઓ સિવાય નામ આપી દો કેન્દ્ર સી. ચાલો ચાપની લંબાઈ બરાબર થીટા ગુણ્યા 360 ઇન્ટુ 2 પાઈ આર ઇન્ટુ 2 પાઈ આર. હા કે ના બચ્ચો? ક્લિયર કટ હે કે નહીં? यस सर. હા કે ના? તો કે હા. આ થીટા. બરાબર, ચાપની લંબાઈ આ રીતે મળશે. ક્લિયર છે? તો કે હા, ચાપની લંબાઈ આ રીતે મળે. ચાલો વૃત્તાંશ થઈ ગયું, ચાપની લંબાઈ થઈ ગઈ અને વર્તુળનો પરિઘ અને વર્તુળનું ક્ષેત્રફળ તો તમને યાદ છે. બરાબર છે? વર્તુળનો પરિઘ, વર્તુળનો પરિઘ એટલે કે 2 પાઈ આર અને વર્તુળનું ક્ષેત્રફળ, ક્ષેત્રફળ બરાબર પાઈ આર સ્ક્વેર. હા કે ના બચ્ચો? તો
તો કે હા સર. આટલું ક્લિયર છે? તો કે હા. હવે બોર્ડમાં ગુણભાર જોઈ લઈએ ભાઈ. બોર્ડ પરીક્ષામાં આનો ગુણભાર જોઈ લઈએ. બોર્ડ પરીક્ષામાં આનો ગુણભાર જોઈ લઈએ. બરાબર. બોર્ડ પરીક્ષામાં ગુણભાર. ચાલો, પેલું અહીંયા સ્ટાન્ડર્ડ મેથ્સ, સોરી હા સ્ટાન્ડર્ડ મેથ્સ લઈ લો અને બીજું અહીંયા લઈ લો બેઝિક મેથ્સ. ઓકે, ચાલો સ્ટાન્ડર્ડ મેથ્સ અને બેઝિક મેથ્સ. બેઝિક મેથ્સ વાળાને વધારે મહેનત નથી કરવાની, 2 માર્ક નું છે અને એમાંય એક માર્કના 2 પ્રશ્નને ખાસ જોડકા આમાંથી પૂછાતા હોય છે. બરાબર છે. અને સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને ઓપ્શન સહિત 4 માર્ક, 1 માર્કનો એક પ્રશ્ન અને 3 માર્કનો એક પ્રશ્ન આમાંથી નીકળી જાય એટલે 4 માર્ક. તો ભાઈ આ સેશન તમે એટેન્ડ કરી લ્યો એટલે તમને કોન્ફિડન્સથી કહી શકું કે આ માર્ક્સ તમારા પોતાના થઈ ગયા. તો ચાલો વધારે સમય ન લેતા શરૂઆત કરીએ 1 માર્કરથી ભાઈ. ચાલો, આકૃતિમાં દર્શાવેલ રેખાંકિત ભાગ શું દર્શાવે છે? સર અહીંયા તો કઈ આકૃતિમાં દર્શાવ્યું નથી, પણ ચાલો હું તમને એક આકૃતિ અહીંયા બતાવી દઉં. બરાબર છે. ચાલો, અને અહીંયા હું તમને એક રેખાંકિત ભાગ પણ આપી દઉં. ચાલો, બરાબર. હવે અહીંયા તમારે મને આન્સર આપવાનો છે. બરાબર. ચાલો, હવે તમને મેં અહીંયા રેખાંકિત ભાગે આપી દીધેલો છે. ઓકે, આ જે બ્લુ કલરની શેડ છે ને, તમારે એનો આન્સર મને આપવાનો છે. આ બ્લુ કલરની શેડ શું દેખાઈ રહ્યું છે? સર આ બ્લુ કલરની શેડ છે ને એ ગુરુ વૃત્તખંડ છે. બરાબર, ગુરુ વૃત્તખંડ. અહીંયા થીટા હોત તો વૃત્તાંશની બાબતમાં વિચારત તો અહીંયા સર ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ આન્સર. હવે અહીંયા તમને એમ કીધું હોત કે ભાઈ ચલો અહીંયા તમને જે વ્હાઈટ કલર દેખાઈ રહ્યો છે એ શું બતાવે છે? તો તમે અહીંયા શું લખતે? લઘુ વૃત્તખંડ. બરાબર, શું લખતે? લઘુ વૃત્તખંડ. આ ગુરુ વૃત્તખંડ. રેડી ભાઈ? ક્લિયર કટ હે રે કે બાબા? યસ સર. ચલો આગળ વધીએ. આકૃતિમાં સફેદ રંગનો ભાગ શું નિર્દેશ કરે છે? સર આકૃતિ ક્યાં? આકૃતિ અહીંયા. ચાલો હવે અહીંયા જુઓ. ચાલો હવે કઈક નિર્દેશ કરશે, હમણાં જોઈ લેજો. સફેદ રંગનો ભાગ. હવે તમારે આન્સર આપવાનો છે. સર સફેદ રંગ. ચાલો હવે મને કયો તો આન્સર આપો તો અહીંયા સફેદ રંગનો ભાગ શું નિર્દેશ કરે છે? ચાલો ભાઈ સર લઘુ વૃત્તાંશ. કેમ? કારણ કે થીટા નાનો છે અને આ લઘુ વૃત્તાંશનો ભાગ છે. હા કે ના બચ્ચો? ક્લિયર કટ હે કે નહીં? તો કે હા સર આ ક્લિયર કટ છે. ઓકે, ચલો નેક્સ્ટ આવો. સર 28 સેન્ટીમીટર ત્રિજ્યા વાળા વર્તુળના 1/4 ભાગની ચાપની લંબાઈ 1/4 ભાગ. તો ચાલો અહીંયા જો 1/4 ભાગની, તો કે આ વર્તુળ છે. હા, આનો 1/4 ભાગ હું કરું, 1/4 ભાગ. બરાબર. હા, તો જુઓ તો ખૂણો કેટલાનો બને? અહીંયા 90 નો બને. π/2 એટલે કે 90 અંશ. અચ્છા π/2 નહીં, ખાલી 90 અંશ રાખવું. 90 અંશ નો બને. તો અહીંયા થીટા 90 ખબર પડી ગઈ. હા, તો સર ચાપની લંબાઈનું સૂત્ર છે θ/360 × 2πr. તો સર અહીંયા ખૂણો 90 નો છે, આ 360 છે, 0 0 કેન્સલ, 9 ચોક 36. 1/4 × 2πr. જો ડાયરેક્ટ વિચાર આવતો હોય તોય કરી શકાય. પાઈ ની કિંમત 22/7. જો તો પાઈ ના ફોર્મમાં છે તો પાઈ ના ફોર્મમાં જ રાખો. આ આપ્યું છે 28. સર 4 × 7 = 28, 7 દુ 14. તો ફાઇનલ આન્સર 14 પાઈ સેન્ટીમીટર. ચલો ઓપ્શન છે, ઓપ્શન ઇઝ ધ કરેક્ટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન પર આગળ વધીએ. સર આર ત્રિજ્યા અને થીટા લંબાઈના વૃત્તાંશનું ક્ષેત્રફળ એલ લંબાઈની ચાપથી બનતા. ઓકે, વૃત્તાંશનું ક્ષેત્રફળ શું થાય ભાઈ? થીટા ગુણ્યા πr² છેદમાં 360. હવે તમને એમ થશે કે સર અહીંયા ક્યાંય થીટા તો દેખાતું નથી, પણ ભાઈ ખૂણો થીટા બરાબર આ એક સૂત્ર યાદ રાખી લેજો. ચાલો ઓલી થિયરીમાં પણ અહીંયા લખી મેન્શન કરી દઉં. ચાપ વાળા ખૂણો થીટા બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. આ સૂત્ર યાદ રાખી લેજો. ચાપની લંબાઈ છેદમાં ત્રિજ્યા. ઓકે, ચાલો આ સૂત્રને ભૂલથી પણ ભૂલવાનું નથી બચ્ચો. ચાલો નેક્સ્ટ પર આવીએ એમસીક્યુ સોલ્વ કરવા માટે. ચાલો તો ખૂણો થીટાની જગ્યાએ હું શું લખી નાખું? ચાપની લંબાઈ
છેદમાં ત્રિજ્યા. ચાપની લંબાઈ જો તો શું છે l, ત્રિજ્યા કેટલી છે r, કિંમત અહીંયા મૂક, થીટાની જગ્યાએ l બાય r, પાઈ r સ્ક્વેર છેદમાં છે અહીંયા 360. સર એક r કેન્સલ, તો પાઈ r l છેદમાં 360 અંશ. ઓકે, ક્લિયર કટ છે મારા દોસ્ત? હા કે ના? તો કે હા. આ ત્રિજ્યા l લંબાઈ ચાપથી બનતા વૃત્તાંશનું ક્ષેત્રફળ 1/2 LR. ના, એ તો નહીં થાય ભાઈ. બરાબર છે? ક્લિયર છે ભાઈ? કારણ કે અહીંયા આપણે આ થીટાની જગ્યાએ આ વેલ્યુ જો પુટ કરીએ l બાય r, તો ખાલી પાઈ r l છેદમાં 360. એટલે એ રીતનો ઓપ્શન છે પાઈ r l છેદમાં 360. ના, પાઈ r સ્ક્વેર થીટા આ તો નહીં આવે. 1/2 પાયો ગુણ્યા વેધ એ તો ત્રિકોણનું ક્ષેત્રફળ છે. તો અહીંયા ભાઈ આપણી પાસે આ એક જ ઓપ્શન વધે છે, પાઈ r સ્ક્વેર થીટા છેદમાં 360. પાઈ 1/2 l ઇન્ટુ r, બરાબર છે, એ નહીં આવે. ઓકે બચ્ચો, ક્લિયર કટ હે કે નહીં? તો કે હા સર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર આગળ વધીએ. અથવા આ આન્સર બી વેલિડ રહે, આ આન્સર બી વેલિડ રહે જો આપ્યો હોય તો. એકચ્યુઅલમાં આ રીતે જ આપવું જોઈએ, પાઈ r l છેદમાં 360. અહીંયા ખૂણા વિશે કોઈ માર્ગદર્શન આપને આપ્યું નથી. જો આપતે તો આપણે અહીંયા કંઈક લખતે. બરાબર છે? l અને r વિશે બીજી કોઈ માહિતી નથી. આગળ વધીએ. ચાલો નેક્સ્ટ. ઘડિયાળનો મિનિટ કાંટો મિનિટમાં ખાલી જગ્યા અંશનો કેટલી મિનિટમાં? અચ્છા, હવે જો અહીંયા કેટલી ઘડિયાળનો મિનિટ કાંટો. હવે અહીંયા હું એક તમને માહિતી આપવા માંગુ છું. કેટલી મિનિટમાં? તો અહીંયા તમને ચોક્કસ મિનિટ આપી છે. 10 મિનિટ આપણે લઈને ચાલીએ છીએ. 10 મિનિટમાં. જો હવે હું આ ગણતરી કરાવું. ઘડિયાળનો મિનિટ કાંટો, ઘડિયાળનો મિનિટ કાંટાની હું વાત કરું. મિનિટ કાંટો. હવે આ મિનિટ કાંટો છે એ મિનિટ કાંટો, સેકન્ડ કાંટાની વાત નથી કરતો. મિનિટ કાંટો 1 કલાક પૂરી થાય ને, 1 કલાક પૂરી થાય ને એટલે જ્યાં હોય ને ત્યાં પાછું આવે. 1 કલાકમાં 360 ડિગ્રી પૂરી કરે. કેટલા કલાકમાં? 360 ડિગ્રી. હવે 1 કલાક એટલે તમને તો ખબર છે કે 60 મિનિટ થાય, તો 60 મિનિટમાં 360 ડિગ્રી પૂરી કરે. તો મારે તો 1 મિનિટમાં અથવા તો અહીંયા તમને કેટલી મિનિટ કીધી છે? 10 મિનિટમાં. 10 મિનિટમાં કેટલા ડિગ્રીનો ખૂણો બનાવે? તો 10 ગુણ્યા 360 છેદમાં 60. 0 0 કેન્સલ, 6 6 36, પાછળ મીંડું, તો સર 60 ડિગ્રીનો ખૂણો બનાવે 10 મિનિટમાં. હવે 1 મિનિટમાં પૂછ્યું હોય તો શું આવે? તો 1 મિનિટમાં 6 ડિગ્રીનો ખૂણો બનાવે. આ એક સંબંધ યાદ રાખી લો. એટલે અહીંયા જેટલી મિનિટ ગુણ્યા 6 કરી દો એ તમારો જવાબ. શોર્ટકટ થઈ ગયું. આ શોર્ટકટ ભૂલથી કોઈને કહેતા નહીં કે મોહિત સર અમને કહી દીધી. ચાલો, 15 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળના લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ આપી દીધું છે. અચ્છા, ઓકે. ચલો આને હું કંઈક અહીંયા દર્શાવવા પ્રયત્ન કરું. 15 સેન્ટીમીટર ત્રિજ્યા, OA OB, આ ભી 15 અને આ ભી 15. ચાલો, હવે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ આપ્યું છે 150 સેન્ટીમીટર વર્ગ. અનુરૂપ ચાપની લંબાઈ ખાલી જગ્યા થાય. અચ્છા, ઓકે ભાઈ. ચાલો ભાઈ, તો હવે ત્રિજ્યા છે, લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ છે, ચાપની લંબાઈ કહેવાની છે. તો ભાઈ લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? થીટા છેદમાં 360 એને ગુણ્યા પાઈ r સ્ક્વેર. હવે r ની કિંમત છે આપણી પાસે? તો કે હા. તો 150 અહીંથી થીટા મળી જશે. તો કે હા. પાઈ ને એમનેમ રાખો, r વર્ગ એટલે 15 ગુણ્યા 15. ચલો થીટા શોધવું છે તો શું કરીએ અહીંયા? સર 15 દાડે 150. સર આ 360 ગુણ્યા 10 થાય. સર આ પાઈ અને 15 આ બાજુ આવે તો ભાગાકારમાં, તો 15 ગુણ્યા પાઈ બરાબર થીટા. એવું. હવે આપણે ચાપની લંબાઈ શોધવાની છે. તો ચાપની લંબાઈ નું સૂત્ર શું થાય? તો કે સર ચાપની લંબાઈ બરાબર થીટા છેદમાં 360 એને ગુણ્યા 2 પાઈ r. તો ચાલો હવે થીટાની જગ્યાએ કિંમત મૂકો. 360 ગુણ્યા 10 છેદમાં 15 ગુણ્યા પાઈ એને ગુણ્યા 360 એને ગુણ્યા 2 પાઈ r. હવે r આપને આપ્યું છે 15. ચાલો, પાઈ પાઈ 15 15 360 360 વધ્યું શું અહીંયા? અચ્છા સર, અહીંયા પાઈ સાથે અહીંયા 10 2 ગુણાયેલા છે, તો 10 દુ
20 સેન્ટીમીટર. 20 સેન્ટીમીટર. તો સર અહીંયા પાઈની તો કઈ જરૂર પડી નહીં. હા, એટલે જ ઉતાવળ નહીં કરવાની અંશ ઉડાડવામાં. તો 20 સેન્ટીમીટર ઇઝ ધ કરેક્ટ આન્સર બચ્ચો. નેક્સ્ટ, 5 સેન્ટીમીટર ત્રિજ્યા વાળા વર્તુળ પરસ્પર કાટખૂણે એટલે θ 90 ડિગ્રી છે. બનતા વૃત્તાંશનું ક્ષેત્રફળ, તો ચાલો θ બાય 360 એને ગુણ્યા પાઈ આર સ્ક્વેર. પાઈના ફોર્મમાં જવાબ છે પાઈ આર સ્ક્વેર 5 ગુણ્યા 5. θ છે 90 છેદમાં 360. 9 ચોકે 36. તો અહીંયા શું જવાબ? 25 પાઈના છેદમાં 4. 25 પાઈના છેદમાં 4. હા કે ના બચ્ચો? યસ સર. ઓપ્શન હતો તો કે હા સર, ઓપ્શન સી. સેન્ટીમીટર વર્ગ, બરાબર? સેન્ટીમીટર વર્ગ લખતા ભૂલવું નહીં ભાઈ, ખાસ સેન્ટીમીટર વર્ગ લઘુ વૃત્તાંશ. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. એક વર્તુળની ત્રિજ્યા અહીંયા આપી છે તમને, જે આપ્યું છે એ પેલા લખી નાખો. 7 સેન્ટીમીટર. કેટલી આપી છે? 7. લઘુ ચાપની લંબાઈ આપી છે. ઓકે, લઘુ ચાપની લંબાઈ કેટલી આપી છે? 11 એકમ. અને અહીંયા એકમ સેન્ટીમીટર નથી, તો અહીંયા એકમ જ લખશું. તો ભાઈ વર્તુળની વાત કરું તો મેં તમને અગાઉ કીધું છે કે આ લઘુ ચાપની લંબાઈ એપીબી કઈ રીતે મેળવીએ? θ છેદમાં 360 ગુણ્યા 2 પાઈ આર. હા કે ના? હા. તો ગુરુ ચાપની લંબાઈ મેળવવી હોય તો શું કરવું પડે? સિમ્પલ છે સર, પરિઘ, આખા પરિઘમાંથી લઘુ ચાપની લંબાઈ બાદ કરી દઈએ એટલે શું મળી જાય? તો કે ગુરુ ચાપની લંબાઈ. ચાલો, પરિઘ તો કે 2 પાઈ આર માઇનસ લઘુ ચાપ 11. 2 પાઈ આર, આર એટલે કેટલું આપ્યું છે? 7 માઇનસ 11. સર પાઈ ની કિંમત મૂકો, 22/7 ગુણ્યા આર એ 7. 7 7 કેન્સલ, માઇનસ 11. 22 દુ 44 માઇનસ 11 એટલે 33 એકમ હોય સર. કેટલા એકમ હોય? 33. સર ધારદાર ક્વેશ્ચન હતો સર, ધારદાર અને જોરદાર ક્વેશ્ચન હતો. હવે ઘણા અહીંથી થીટા કાઢે અને પછી ગુરુ ચાપમાં 360 માઇનસ થીટા છેદમાં 360 કરે તો બી એ સાચી રીત છે, પણ અહીંયા મને ખબર છે તો હું આ સૂત્રનો ઉપયોગ કેમ ન કરું ગુરુ ચાપની લંબાઈ માટે. તો આ એક ખાસ નોટ ડાઉન કરી લેવું. બરાબર છે? શોર્ટ ટ્રિક આપી દીધી સાહેબે, શોર્ટ ટ્રિક આપી દીધી. આકૃતિમાં 3 અર્ધવર્તુળો છે. OA બરાબર OB બરાબર 2. OA બરાબર OB બરાબર 2. આ બી 2, આ બી 2. ઓકે, આકૃતિનું ક્ષેત્રફળ શોધવાનું છે. ચાલો હવે અહીંયા આવો. આ અર્ધવર્તુળ છે. અર્ધવર્તુળ, મોટા અર્ધવર્તુળ જેની OA ત્રિજ્યા છે તેવા આખી આકૃતિનું ક્ષેત્રફળ માટે જુઓ ઉભો. પેલી એક વાત કીધું, AB. જો એક તો OA ત્રિજ્યા વાળું વર્તુળ છે એને કીધું કેપિટલ R, એ આપ્યું છે 2 સેન્ટીમીટર. અને બીજું OC બરાબર AC બરાબર OD બરાબર BD, જે સ્મોલ r ત્રિજ્યા વાળું વર્તુળ છે એને કહી દઉં 1 સેન્ટીમીટર. ના, તો જો 1 સેન્ટીમીટર વાળા 2 નાના વર્તુળ છે નું ક્ષેત્રફળ વત્તા 2 સેન્ટીમીટર ત્રિજ્યા વાળા મોટા વર્તુળનું ક્ષેત્રફળ કરવું પડે તો કે હા. ચાલો, 1 સેન્ટીમીટર 2 નાના વર્તુળ છે તો 2 ગુણ્યા પાઈ આર સ્ક્વેર, અને આ મોટું છે તો પાઈ આર સ્ક્વેર. બે માંથી પાઈ કોમન તો 2r સ્ક્વેર પ્લસ કેપિટલ R સ્ક્વેર. હવે સ્મોલ r ની કિંમત તમારી પાસે છે 1 એકમ અને કેપિટલ R સ્ક્વેર ની કિંમત છે 2 નો વર્ગ. તો પાઈ કૌંસમાં 2 એકા 2, 2 નો વર્ગ 4, તો 6 પાઈ આવે. 6 પાઈ આવે સમગ્ર આકૃતિનું ક્ષેત્રફળ. જો OA, અચ્છા સોરી ભાઈ, એક ભૂલ થઈ, આ અર્ધવર્તુળ છે. હવે ઉભા રહો, આ અર્ધવર્તુળ છે ને, તો અહીંયા શું નાના અર્ધવર્તુળનું અને અહીંયા કોનું લેવું પડે? 2 સેન્ટીમીટર ત્રિજ્યા વાળા મોટા અર્ધવર્તુળનું, મોટા અર્ધવર્તુળનું ક્ષેત્રફળ. હવે જુઓ, આખા વર્તુળનું શું થાય?
પાઈ આર સ્ક્વેર બાય 2, તો આને ભાગ્યા 2 કરવું પડે. આ અર્ધવર્તુળ છે એટલે આને ભાગ્યા શું કરવું પડે? 2 કરવું પડે મારો ભાઈ. આખા વર્તુળનું પાઈ આર સ્ક્વેર, તો અડધા વર્તુળનું શું થાય? પાઈ આર સ્ક્વેર બાય 2. હા, તો બેયના ભાગ્યા 2 હતા, તો અહીંયા બગડો લઈને મારો ભાઈ નાનું એવું સાદુરૂપ આપ્યું તો શું આવ્યું અહીંયા? ચાલો કિંમત મૂકો. પાઈ બાય 2, પાઈ બાય 2, 2 વત્તા 4, તો કે 6 પાઈ બાય 2. સર આન્સર ઇઝ 3 પાઈ. છે ભાઈ? તો કે હા સર. અહીંયા રહ્યો. આ ધ્યાન રાખવું, કારણ કે આ અર્ધવર્તુળનું ક્ષેત્રફળ શું થાય? પાઈ કેપિટલ આર સ્ક્વેર બાય 2, અને આનું આ બેયનું પાઈ સ્મોલ આર સ્ક્વેર બાય 2 અને પાઈ સ્મોલ આર સ્ક્વેર બાય 2. હવે આ બધાને ભેગા કરો ને એટલે આનું થઈ જાય પાઈ આર સ્ક્વેર અને આનું થઈ જાય પાઈ આર સ્ક્વેર બાય 2. તો સર આમાંથી પાઈ કોમન કાઢો. આર સ્ક્વેર એટલે કે 1 નો વર્ગ, અને આનું તો કે 2 નો વર્ગ ભાગ્યા 2, તો ભી એ જ જવાબ આવે. 1 વત્તા 4 ભાગ્યા 2, બગડો 2 ને 1 3 પાઈ ચોરસ એકમ. ઓકે બચ્ચો, ક્લિયર કટ હે? યસ સર, ક્લિયર કટ છે. ચાલો અહીંયા આવી જાઓ. એક વર્તુળની ત્રિજ્યા અને જીવા સરખી છે. અરે વાહ, જુઓ તો આ અને આ ત્રણેય સરખું છે. આ x x x, તો સર આ સમદ્વિબાજુ ત્રિકોણ થઈ ગયો. ત્રિકોણ OAB સમબાજુ, સમદ્વિબાજુ નહીં સમબાજુ. તો સર આમાં થીટા બધા જ ખૂણા 60 ના થાય. હા, અંત્ય બિંદુએ કેન્દ્ર આગળ બનાવેલ ખૂણાનું માપ 60 અંશ. કેટલું થાય? 60. કારણ કે સમબાજુમાં ત્રણેય ખૂણાઓ 60 60 60 હોય. નેક્સ્ટ, ષટકોણમાં કેન્દ્ર આગળ બનતો ખૂણો. અચ્છા, ઓકે. હવે અહીંયા આવો. ષટકોણમાં કેન્દ્ર આગળ બનતો ખૂણો અવડો આ, અવડો આ, અવડો આ, અવડો આ, અવડો આ, અવડો આ. હવે અહીંયા જુઓ તો ષટકોણ કેન્દ્ર આગળ બનતા ખૂણાનું માપ શોધવું છે. તો કે હા. હવે મને એમ કહો કે ષટકોણમાં ષટકોણ જે છે એના બધા જ ખૂણાનો સરવાળો કેટલો થાય? ષટકોણના બધા જ ખૂણાનો સરવાળો કેટલો થાય? અને આ નિયમિત ષટકોણ છે. અહીંયા એક શબ્દ એડ કરી દઉં, નિયમિત. હા કે ના? તો કે હા. બરાબર છે? તો કે હા સર. નિયમિત ષટકોણનો અર્થ શું? તો કે બધી બાજુઓ કેવી છે? એકરૂપ છે. કેવી છે? એકરૂપ. હા કે ના? તો કે હા. ચાલો તો ભાઈ હવે અહીંયા જુઓ. ષટકોણ ચતુષ્કોણમાં 360, પંચકોણમાં 100 ઉમેરી 540 અને 720 થાય. હા કે ના? હા. ક્લિયર કટ હે? તો યસ સર, ક્લિયર કટ છે. તો ભાઈ હવે મારા ભાઈ અહીંયા ધ્યાન આપો. કેન્દ્ર આગળ, આ કેન્દ્ર O આગળ બનતો ખૂણાની વાત છે. આ બધી બાજુઓ કેવી છે? એની એકરૂપ છે. કેવી છે? એકરૂપ છે. હવે મને એમ કયો તો, હવે મને એમ ખાલી એટલું કયો તો, આ 1 2 અને અહીંયા 3 આપણે ખૂણો શોધવો છે. તો ભાઈ ખૂણો થીટા, ખૂણો થીટા. અચ્છા, આ વર્તુળ બને છે? વર્તુળ બને છે? તો કે ચાપ ભાગ્યા ત્રિજ્યા કરીએ કે ના કરીએ? હા, પણ સર એ રીતે આમાં ભેગું નહીં થાય. તો કઈ રીતે કરવું? તો સિમ્પલ વસ્તુ છે. આ ત્રણેય બાજુ સમાન થાય કે ન થાય? હા સર, સમાન થાય. તો મારો ભાઈ આ તમામ ત્રિકોણ છે, ત્રણેય બાજુ સમાન હોય તો થીટા કેટલો હોય? 60. હવે આ 60, આ ભી 60, આ ભી 60. તો આ ખૂણો 60 નો અને આ 60 નો રેખિક જોડના મતલબ પૂરક કોણ થાય. તો ભી 180 થયો. અહીંયા ભી સરવાળો કર. આ ભી 60, આ ભી 60, આ ભી 60. બરાબર? તો આખું સર્કલ 360 નું થઈ ગયું. તો ભાઈ થીટા 60 નો થાય, કેન્દ્ર આગળ બનતો ખૂણો. હા, હવે જો આપણે ચર્ચા કરી લઈએ, બધી બાજુ સમાન હતી મારા ભાઈ, એટલે આ રીતે થયું. ઓકે, તો ષટકોણના કેન્દ્ર આગળ નિયમિત બનતો ખૂણો કેટલાનો થાય? 60. કેમ? કારણ કે નિયમિત ષટકોણ છે, બધી બાજુ કેવી હશે મારો ભાઈ? સમાન હશે. હા કે ના? ક્લિયર છે મારો ભાઈ? તો પછી નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. અને ભાઈ બીજી રીતે જો કેવું હોય તો એ રીતે પણ આપણે કહી શકીએ કે આ કેન્દ્ર આગળ તો આખું સર્કલ જ બનવાનું. ષટકોણ એટલે બાજુ કેટલી? 6. તો 360 ભાગ્યા 6, તો ભી તને ખબર પડી જાય કેટલું થાય? 60. કદાચ જો એ લોજિક થી બીજું જાતું હોય. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર આગળ વધીએ ભાઈ. તો કે હા સર. ચાલો, આ ત્રિજ્યા વાળો વૃત્તાંશનો ખૂણો P, તો વૃત્તાંશનું ક્ષેત્રફળ. અચ્છા, વાહ. આર ત્રિજ્યા વાળો વૃત્તાંશનો ખૂણો P, વૃત્તાંશનું ક્ષેત્રફળ. હવે જે અહીંયા વૃત્તાંશની વાત કરું ને, એ કેવો વૃત્તાંશ છે?
અહીંયા ચોક પાડી દઉં લઘુ વૃત્તાંશ. તો θ બાય 360 ગુણ્યા પાઈ આર સ્ક્વેર. ચાલો થીટાની જગ્યાએ p છે, અહીંયા 360 આવશે અને એને ગુણ્યા પાઈ આર સ્ક્વેર. તો p ઇન્ટુ પાઈ આર સ્ક્વેર, છેદમાં 360. સર અહીંયા 180 છે, આ નહીં આવે, આર સ્ક્વેર જ નથી સર, અહીંયા 360 હોવું જોઈએ સર, અહીંયા ખાલી પાઈ આર છે, નહીં આવે. તો સર અહીંયા 2 ગુણ્યા 720 ને ભાગીએ તો સર અહીંયા ઓપ્શન ડી મેચ થાય છે. તો જો ભાઈ આવા લોજિક પણ આપી શકે તો તારે એલર્ટ રહેવાનું, ત્યારે એલર્ટ રહેવાનું. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ જોડકા જોડો ભાઈ, ખાસ કરીને લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર થીટા છેદમાં 360. અર્ધ વર્તુળનો પરિઘ, આખા વર્તુળનો 2 પાઈ આર, તો અર્ધ વર્તુળનો પાઈ આર. ખાસ યાદ રાખજે મારા દોસ્ત. નેક્સ્ટ 10 મિનિટના સમયગાળામાં મિનિટ કાંટો કેન્દ્ર 1 મિનિટમાં 6 તો 10 મિનિટમાં 60. આ તો સર હમણાં આપણે સોલ્વ કર્યું. સર અર્ધ વર્તુળ ચાપની લંબાઈ, આખા વર્તુળની 2 પાઈ, અર્ધ વર્તુળ પાઈ આર, પરિઘ ભાગ્યા 2. વાહ ભાઈ વાહ. નેક્સ્ટ ભારતના કયા ગણિત શાસ્ત્રીએ પાઈનું આસન્ન મૂલ્ય 3.1416 બતાવેલું? મારો ભાઈ ભૂલ્યા વગર આમાં આર્યભટ્ટ લખી નાખજે. અને કયા મહાન પ્રતિભાશાળી ગણિતજ્ઞ જે પાઈના 1 લાખ દશાંશ સુધી શોધેલું? તો શ્રીનિવાસ રામાનુજન. લખીને આવજે, આ તારી ટેક્સ્ટ બુકમાં આપેલું છે, ભૂલ્યા વગર. 2 ત્રિજ્યા અને વર્તુળના ચાપ વચ્ચે, 2 ત્રિજ્યા અને વર્તુળની ચાપ, 2 ત્રિજ્યા અને વર્તુળની ચાપ. ચલો અહીંયા એક આકૃતિમાં હું બતાવી દઉં. 2 ત્રિજ્યા અને આ વર્તુળની ચાપ. ચાલ મારા દોસ્ત, હવે આમાં તને ખબર છે શું આવે? આને શું કહેવાય? તો કે સર આ તો લઘુ વૃત્તાંશ છે અથવા ખાલી વૃત્તાંશ છે, બરાબર છે? હા. વર્તુળની જીવા અને અનુરૂપ ચાપ, વર્તુળની જીવા, તો કે આ વર્તુળની જીવા હવે લઈ લે. ચાલ, તો વર્તુળની જીવા અને અનુરૂપ ચાપ. તો અહીંયા નીચે જોતો, હવે આ જે કલર હું ચેન્જ કરીને પિંક કલરનું ખાલી બતાવું છું, એને શું કહેવાય? તો કે સર એ તો વૃત્તખંડ છે, વૃત્તખંડ છે. તો વૃત્તખંડ અને વૃત્તાંશ, હવે તને આઈડિયા આવી ગયો છે. વાહ ભાઈ વાહ સર. નેક્સ્ટ સર ચાલો, 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળના વૃત્તાંશ દ્વારા કેન્દ્ર આગળ બનતા ખૂણાનું માપ થીટા છે. થીટા બરાબર 60 અને આર બરાબર 6 સેન્ટીમીટર. પાઈની કિંમત કીધી તો ભાઈ વૃત્તાંશનું ક્ષેત્રફળ, વૃત્તાંશનું ક્ષેત્રફળ. હવે આ વૃત્તાંશ કયો છે તમને ખ્યાલ આવી ગયો છે, લઘુ વૃત્તાંશ. થીટા છેદમાં 360 ડિગ્રી, એને ગુણ્યા પાઈ આર સ્ક્વેર. થીટાની જગ્યાએ 60 ડિગ્રી લઈ લો, આની જગ્યાએ 360 લઈ લો, એને ગુણ્યા પાઈ આર સ્ક્વેર. પાઈ આર ની જગ્યાએ 6 નો વર્ગ. ચાલો 1 0 1 0 6 6 36. તો પાઈના છેદમાં 6 ગુણ્યા 6 ગુણ્યા 6, 1 6 6 કેન્સલ. હવે પાઈની જગ્યાએ 22 ના છેદમાં 7 મૂકી દો. ચાલો તો 6 દુ 12, 12 ને 1 13, 132 છેદમાં 7. ચાલો ભાગાકાર કરો. 7 એકા 7, 7 અઠ્ઠા 56, 56 62 થયા, 6 60 થયા, 7 અઠ્ઠા 56, 7 પંચા 35, 7 49 સેન્ટીમીટર વર્ગ એપ્રોક્સ. બરાબર છે, સેન્ટીમીટર વર્ગ. અથવા આને બીજી રીતે જો લખવું હોય તો આમ બી લખી શકાય. 7 7 એકા 7, 7 અઠ્ઠા 56 અને અહીંયા કેટલું વધ્યું? 6 62. ઓકે ભાઈ, ક્લિયર કટે હે રે બાબા. તો આ ભી આન્સર સાચો છે, સેન્ટીમીટર વર્ગ. નેક્સ્ટ ચલો ભાઈ, 10 સેન્ટીમીટર ત્રિજ્યા વાળા વર્તુળની જીવા કેન્દ્ર આગળ કાટખૂણો થીટા આવી ગયું ભાઈ, થીટા 90 છે. તો એક વર્તુળ અહીંયા બનાવી દો. ચાલો આ ખૂણો 90 નો કહી દીધો છે થીટા. આર બરાબર OA અને OB. આ આપ્યું છે 10, આ ભી આપ્યું છે 10. આર બરાબર 10 સેન્ટીમીટર બરાબર OA બરાબર OB. હવે અનુરૂપ લઘુ વૃત્તખંડ, તો લઘુ વૃત્તખંડ કીધું છે. તો લઘુ વૃત્તખંડ માટે પહેલા તો મારે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવું પડે અને એમાંથી ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ બાદ કરવું પડે. ચાલો તો અહીંયા લઘુ વૃત્તખંડ હું બતાવી દઉં. ઓકે ચાલો, તો ભાઈ પહેલા લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ થીટા ગુણ્યા 360 ગુણ્યા પાઈ આર સ્ક્વેર માઇનસ ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ હાફ પાયો ગુણ્યા વેધ. તો કે એમાં પાયો OA છે અને વેધ OB છે. ચાલો તો થીટાની જગ્યાએ 90 છેદમાં 360
પાઈની જગ્યાએ કઈ કીધું નથી તો શું લઈ શકીએ? 22/7 લઈ લઈએ. આર સ્ક્વેર કેટલી છે? 10 × 10. 10 × 10. ચાલો 9 ચોકુ 36. ઓકે, ચાલો -½ 10 × 10. ઓકે સર 11 દુ 22, 2 દુ 4, 2 પંચા 10, 11 પંચા 55 × 10, 550/7 -50. ચાલો નાનું એવું સાદુરૂપ 550 -7 પંચા 35/7. સર અહીંયા ફાઇનલ આન્સર આવ્યો 200/7 સેન્ટીમીટર વર્ગ. લઘુવૃત્ત ખંડનું ક્ષેત્રફળ સેન્ટીમીટર વર્ગ. હા કે ના બચ્ચો? હા. હવે સાથે તમને પૂછી લીધું ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. તો ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શું થાય? અહીંયા જોઈ લો. ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર બીજું ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ 360 - θ/360 × πr². તો ચાલો 360 માઇનસ ખૂણો કેટલાનો હતો? 90 છેદમાં 360 ગુણ્યા પાઈ 22/7 અને ત્રિજ્યા 10 × 10. ચાલો નાનું એવું સાદુરૂપ 270 બચ્ચો છેદમાં 360 એને ગુણ્યા 22/7 ગુણ્યા 10 × 10. ચાલો સાદુરૂપ આપો 0 0 9 તેરી 27 9 ચોક 36. સર 2 દુ 4 11 દુ 22. સર 2 પંચા 10. હવે નાનું એવું સાદુરૂપ 11 તેરી 33 33 × 5 તો કે સર 5 તેરી 15 165 એને ગુણ્યા 10/7. તો સર 1650/7 સેન્ટીમીટર વર્ગ. સેન્ટીમીટર વર્ગ થાય. તો ચાલો ભાઈ અહીંયા લઘુવૃત્ત ખંડનું મળી ગયું અને ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ આપણી પાસે આવી ગયું. હા કે ના બચ્ચો? ક્લિયર કટ હે કે નહીં બાબા? ઘણા વર્તુળના ક્ષેત્રફળમાંથી લઘુ વૃત્તાંશનું બાદ કરી દે. લઘુ વૃત્તાંશ તો આપણને અહીંયા મળી ગયું હતું તો ભી ચાલે, તો ભી એ જ આન્સર આવશે. ક્લિયર છે બચ્ચો? ઓકે. કારણ કે ગુરુ વૃત્તાંશ માટે કયો ખૂણો તમે લેશો? આ ઉપરનો 90 સિવાયનો. તો બસ 360 માંથી 90 બાદ કરી દો તો 270. એટલે મેં અહીંયા એ સૂત્ર લખેલું છે. કદાચ સ્ટાર્ટિંગ થિયરીમાં બી મેં તમને એ કીધું હશે કે લખાવ્યું હશે. બરાબર, જોઈ લો. કઈ ચેન્જ નથી ને ભાઈ? હા ના ના, એ જ લખાવેલું છે. ઓકે, ક્લિયર કટ છે? તો કે હા. ચલો નેક્સ્ટ ન્યુમેરિકલ પર જઈએ બચ્ચો. યસ સર, ચલાઈ જાઓ. નેક્સ્ટ 22 સેન્ટીમીટર પરિઘ વાળા વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ. ચાલો 22 સેન્ટીમીટર પરિઘ બરાબર પરિઘ આ આપ્યું છે 22. તો 2πr બરાબર 22 2 × 11 પાઈની જગ્યાએ 22/7 ગુણ્યા r બરાબર 11 11 દુ 22. અહીંયા કઈ ન વધે તો 1 વધે. સર r શોધવું હોય તો r બરાબર 7/2 સેન્ટીમીટર. ચાલો આના પરથી ત્રિજ્યા નક્કી થઈ ગઈ. હવે મારે શું નક્કી કરવાનું છે? હવે મારે શું નક્કી કરવાનું છે? વર્તુળના ચતુર્થાંશ ભાગનું ભાગ એટલે કે લઘુ વૃત્તખંડ નું ક્ષેત્રફળ એટલે 1/4 ગુણ્યા πr². તો 1/4 પાઈ અને r 7/2 ગુણ્યા 7/2. તો સાદુરૂપ આપો. સર 1 7 7 કેન્સલ. સર 11 દુ 22 11 × 7 = 77 ભાગ્યા 8 સેન્ટીમીટર વર્ગ થાય. હવે ભાગાકાર કરવો હોય તો કરવો, બાકી આમ નામ છોડી દો તો પણ વાંધો નથી બચ્ચાઓ. હવે ભાઈ અહીંયા એક મસ્ત મજાની વાત થઈ ગઈ છે કે સર અહીંયા 60 અંશનો ખૂણો આપ્યો છે. ઓકે, ચાપની લંબાઈ, ચાપ વડે બનતો વૃત્તાંશ અને અનુરૂપ જીવા વડે બનતો વૃત્તખંડ. વાહ ભાઈ વાહ, 3 માર્ક માટે પરફેક્ટ ક્વેશ્ચન ફોર 3 માર્ક્સ IMP સ્ટાન્ડર્ડ મેથ્સ. ચલો r બરાબર 21 સેન્ટીમીટર, થીટા બરાબર અહીંયા 60 અંશ છે. તો ચાપની લંબાઈ ચાલો થીટા બાય 360 into 2πr. ચાલો હવે 2 ને અહીંયા 180 તો થીટા બાય 180 ગુણ્યા πr. r ની વેલ્યુ છે, થીટા ની બી છે 60 180. r કેટલું છે 21 અને પાઈ મૂકી દો 22/7. 7 તેરી 6 તેરી 3 3 ગયા
તો ચાપની લંબાઈ 22 સેન્ટીમીટર થાય. ચાલો પેલો આન્સર. નેક્સ્ટ સેકન્ડ નંબર પર જઈએ. ચાપ વડે બનતો વૃત્તાંશ, ચાપ વડે બનતા વૃત્તાંશનું ક્ષેત્રફળ. થીટા બાય 360 ઇન્ટુ પાઈ આર સ્ક્વેર. થીટા 60 છેદમાં 360 ગુણ્યા પાઈ આર સ્ક્વેર 21 ગુણ્યા 21. ચાલો 0 0 6 6 36 7 તેરી 3 દુ 11 11 ગુણ્યા 21 11 એકા 11 11 દુ 22 ને 1 23 સેન્ટીમીટર વર્ગ. હા કે ના બચ્ચો? ચાલો નેક્સ્ટ થર્ડ. અનુરૂપ જીવા વડે બનતા વૃત્તખંડનું ક્ષેત્રફળ. ભાઈ વૃત્તખંડનું એટલે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. કારણ કે 60 અંશનો ખૂણો એટલે જો આને આકૃતિમાં નિરૂપણ અહીંયા બતાવી દઉં. આ કઈક ચર્ચા તમારી સાથે આવી કરે છે. બરાબર. આ વૃત્તખંડ કેવો થાય? લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ થયું. વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર શું સૂત્ર મૂકશો? વર્તુળ સોરી લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ. એ વધારે સહેલું પડશે. 21 21 અને આ ખૂણો હતો કેટલાનો? 60. ઓકે. અચ્છા હવે મને એમ કયો તો જો આ ખૂણો 60 નો હોય, આ ખૂણો 90 નો નથી, કેટલાનો છે? 60 નો છે. હવે જો આ 60 નો હોય તો સામ સામેના આ બે ખૂણા જો ત્રિકોણ OAB ના ક્ષેત્રફળમાં લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ આપણી પાસે આવી ગયું. આ જે મળ્યું એ 231. કે 231 માઇનસ ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ. જે ત્રિકોણમાં સામ સામેની બાજુ સમાન હોય તેના સામ સામેના ખૂણા સમાન હોય તો સર આ બેનો સરવાળો 120 હોય તો સર આ ભી 60 થાય અને આ ભી 60 થાય. તો આપેલ ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ સમબાજુ ત્રિકોણ છે વર્ગમૂળ 3/4 બાજુનો વર્ગ થાય. કેમ? કારણ કે આપેલ ત્રિકોણ OAB OA બરાબર OB બરાબર AB સમબાજુ હોવાથી ત્રણેય બાજુનું માપ કેટલું થાય? 180. કેમ? કારણ કે દરેક ખૂણો 60 60 60 નો આવી ગયો. હા કે ના? એટલે યાદ રાખજો જ્યારે જો કેન્દ્ર આગળનો ખૂણો 60 આવી જાય તો એ સમબાજુ હોય. તો ચાલો 231 ઓકે માઇનસ વર્ગમૂળ 3/4. ચાલો એને એમ નામ રાખીએ. બાજુ તો કે 21 ગુણ્યા 21 21 ગુણ્યા 21. ચલો બીજી કોઈ વસ્તુ રીત શું હતી? એ જ બેસ્ટ પડે ભાઈ, એ જ બેસ્ટ પડે. ચલો તો આગે बढ़े. સર વર્ગમૂળ 3 ની જગ્યાએ કઈ લખીએ કે એમનેમ રહેવા દઈએ? કારણ કે ભાગાકારમાં તો કઈ ભાગાય એવું તો છે નહીં સર. 21 ગુણ્યા 21 છે બાજુ, બાજુનો વર્ગ બરાબર. હા તો ભાઈ પાઈ વર્ગમૂળ 3 ની એપ્રોક્સિમેટ વેલ્યુ ઉપર આની 441 થાય. 441 વર્ગમૂળ 3 અને આને 4 વડે ગુણવામાં આવે એટલે 4 ગુણ્યા 231 છેદમાં 4. તો સાદરૂપ આપો 4 એકા 4 4 તેરી 12 4 દુ 8 ને 1 9 924 માઇનસ 441 વર્ગમૂળ 3 છેદમાં 4. હવે જો આને આખાના છેદમાં 4 હ 921 માઇનસ 441 વર્ગમૂળ 3 આખાના છેદમાં 4. હવે જો અહીંયા તમને વર્ગમૂળ 3 બરાબર કિંમત આપી હોત 1.73 તો તમારે અહીંયા 1.73 મૂકીને આનું સાદરૂપ આપવાનું રહે. પણ અત્યારે બસ ઇનફ છે, અહીંયા લખી નાખો સેન્ટીમીટર વર્ગ. ધીસ ઇઝ યોર આન્સર. ઓકે સર 921 924 છે સોરી. હા 924 કારણ કે 4 એકા 4 4 તેરી 12 અને 4 દુ 8 ને 1 9 924. ओके बच्चों क्लियर कट है रे बाबा. चलो और एक इंपॉर्टेंट क्वेश्चन आ गया, और एक इंपॉर्टेंट क्वेश्चन आ गया आपके लिए. क्या है? 15 मीटर बाजू वाળો ચોરસ આકારના ઘાસના એક ખેતરનો 15 મીટર બાજુ વાળો ચોરસ છે. ઓકે આ બાજુનું માપ 15 સેન્ટીમીટર છે.
ઘોડાને એક 5 મીટર દોરડાથી બાંધેલો છે. અચ્છા 15 મીટર છે, સોરી આખી બાજુનું માપ કેટલું છે 15 મીટર. ઓકે ચાલો, હવે 5 મીટર લાંબા દોરડે ખિલ્લેથી એને બાંધેલો છે. ઘોડો ખેતરના જેટલા ભાગમાંથી ચરી શકે એનું ક્ષેત્રફળ શોધો. બરાબર છે. ચાલો, હવે ઘોડાને હવે ઘોડો છે આટલા ભાગમાં ચરી શકે તો અહીંયા ખૂણો કેટલો છે થીટા 90 અને એની ત્રિજ્યા કેટલી છે તો કે 5 મીટર દોરડું. કેટલું છે 5 મીટર. હા કે ના? તો ચાલો પેલા 5 મીટર દોરડાથી પેલા કેસ r બરાબર 5 મીટર, 1/4 ભાગ થીટા 90 છે. વૃત્તાંશનું ક્ષેત્રફળ થશે. ક્ષેત્રફળ ખેતર ખેડી શકે તો કે થીટા છેદમાં 360 ગુણ્યા પાઈ આર સ્ક્વેર. થીટાની જગ્યાએ 90 છેદમાં 360 ગુણ્યા પાઈ 3.14 એટલે 314 છેદમાં 100 અને આર આપ્યું છે 5 ગુણ્યા 5. ચાલો 9 ચોક 36, 25 ચોક 100 તો 314 છેદમાં 16, 157 છેદમાં 8 મીટર વર્ગ ચરી શકે. ચાલો, હવે બીજી કન્ડિશન કઈક આપી છે 5 મીટરની બદલે 10 ક્ષેત્રફળમાં થતો વધારો. ચાલો ભાઈ, ક્ષેત્રફળમાં થતો વધારો. હવે જો અહીંયા r બરાબર સેકન્ડ કેસ, જો r બરાબર 10 સેન્ટીમીટર હોય તો વૃત્તાંશનું ક્ષેત્રફળ શું થાય? કેટલા ભાગમાં વધારે ચરી શકે? થીટા બાય 360 ઇન્ટુ પાઈ આર સ્ક્વેર. તો થીટા 90 છે, ફિક્સ છે. આ 360 છે અને હવે આ દોરડું 10 મીટર થઈ ગયું તો પાઈ ગુણ્યા 10 નો વર્ગ. ચાલો કિંમત મૂકો 9 ચોક 36 તો 1/4 પાઈની જગ્યાએ 314 છેદમાં 100 અને અહીંયા 10 નો વર્ગ 100 કેન્સલ તો અહીંયા થઈ ગયું 314 છેદમાં 4. હવે આને 8 ના સ્વરૂપમાં બદલવું હોય તો 628 છેદમાં 8 સેન્ટીમીટર વર્ગ. આવું શા માટે? તો હવે દોરડાની લંબાઈ 10 મીટર કરતા ઘોડાને ચરવા મળતું વધારાનું ક્ષેત્રફળ, ખેતર કેટલું ખેડવા વધારે મળે? વધારાનું ખેડવા મળતું ખેતર અથવા ચરવા મળતું ખેતર બરાબર. અગાઉ કેટલું 5 મીટરમાં કેટલું હતું? 157 છેદમાં 8 અને નવામાં તો કે 628 છેદમાં 8 માઇનસ 157 છેદમાં 8. સર બેનો છેદ સમાન છે. અંશમાં 8 માઇનસ 7 1, 5 માઇનસ 2 7, અહીંયા 6 ના થઈ ગયા 5 તો 471 છેદમાં 8 સેન્ટીમીટર વર્ગ વધારે ખેડવા મળે. હા કે ના બચ્ચો? ક્લિયર કટ હે? હા, ડન ડન ડન. ચલો ઓકે બચ્ચો, અહીંયા હતું થીટા બાય 360 90 ના છેદમાં 360 ચોરસ આકારનું હતું એટલે આ ખૂણો આપણે 90 લઈ લીધો ભાઈ. ખૂણો કઈ લીધો? કેન્દ્ર આગળ બનાવતો ખૂણો તો કે 90 લઈ લીધો. હા કે ના બચ્ચો? તો કે હા સર. ચતુર્થાંશ ભાગ હતો. હવે 5 મીટર દોરડા, હવે પછી એને 10 મીટર દોરડાથી અહીંયા ક્યાંક બાંધવામાં આવે તો વધારાનું 471 છેદમાં 8 આવે. હવે પોઈન્ટમાં જવાબ આવે એટલે આપણે પોઈન્ટમાં કન્વર્ટ કરેલું નથી. ઓકે, બાકી 3.14 છેદમાં 100 અહીંયા 5 ગુણ્યા 5 25 ચોકું 100 લઈ લીધું હતું તો કે હા ચોકે 16 અને ફાઇનલી 157 છેદમાં 8 અને અહીંયા 10 મીટર લીધું ત્યારે એકચ્યુઅલમાં 314 છેદમાં 4 આવતું હતું પણ છેદમાં 8 કરવા માટે મેં 2 વડે 2 બાજુ ગુણી નાખ્યું એટલે 628 છેદમાં 8. અહીંયા બાદબાકી સરળ રહે એ માટે મેં આ વસ્તુ કરી. આઈ હોપ તમને આ ખબર પડી હશે. બરાબર, આટલું સેન્ટીમીટર વધારે ખેડવા મળે ખેતર ઘોડાને. હવે પછી એક ઇમ્પોર્ટન્ટ ન્યુમેરિકલ છે જે કદાચ સેમ્પલ પેપરમાં આપેલો હોય છે ઘણી વખત કે ભાઈ કારના વાઇપર વડે રચાતો ખૂણો તમને આપી દીધેલો હોય કંઈક 115 ડિગ્રી. બરાબર, અને અહીંયા વાઇપરની લંબાઈ આપી દીધી હોય, માની લો કે 25 સેન્ટીમીટર. તો બંને વાઇપર વડે સાફ થતું ક્ષેત્રફળ. તો ભાઈ
તમે જો કારના બે વાઇપર વ્યવસ્થિત રીતે જોયા હશે તો તમને આઈડિયા હશે આ ખૂણો અહીંયા તમને થીટા 2 માટેનો આપી દીધો છે તો એ ક્ષેત્રફળ શું થાય ખબર થીટા છેદમાં 360 ઇન્ટુ પાઈ આર સ્ક્વેર પણ આ એક વાઇપર વડે પણ આવા બે વાઇપર છે એટલે 2 વડે ગુણી નાખવાનું થીટા અહીંયા જે ખૂણો આપ્યો છે તમને સેમ્પલ પેપરમાં આપેલો ખૂણો મોસ્ટ આઈએમપી સેમ્પલ પેપરનો 3 માર્કર એક ક્વેશ્ચન છે આને ભૂલતા નહીં બરાબર છે સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા ખાસ ફોર સ્ટાન્ડર્ડ મેથ્સ તો વાઇપરની લંબાઈ 25 સેન્ટીમીટર તમને આપી હોય બરાબર હવે પાઈની જગ્યાએ 22/7 લઈ લો આર ત્રિજ્યા કેટલી આપી છે તો કે 25 સેન્ટીમીટર હવે ઘણી વખત જો આ આપેલી હોય તો હું અહીંયા 21 સેન્ટીમીટર લઈ લઉં કેમ કારણ કે એના ગુણાંકમાં આવી જાય એટલે 21 × 21 એને ગુણ્યા 2 ચાલો તમને એક્ઝામમાં જે આપે એ તમે લેવા 7 તેરી 21 હવે તો કે છેદ ક્યાંય બીજે ઉડે છે 360 સર 360 સાથે છે ને ઉડાડવા હોય ને છેદ તો સર આને 5 વડે ભાગીએ અને આની 5 વડે ભાગી શકાય 5 દુ 10 5 તેરી 15 આને 5 વડે ભાગીએ એટલે 5 ગુણ્યા 5 સત્તા 35 5 સત્તા 35 5 દુ 10 સર 5 5 કેન્સલ સર અહીંયા 24 તેરી 72 સર અહીંયા 12 દુ 24 સર અહીંયા 3 ચોકુ 12 3 સત્તા 21 સર અહીંયા 2 દુ 4 અને 11 દુ 22 તો ફાઇનલી સર અહીંયા વધ્યું 23 11 7 અને છેદમાં વધ્યું 2 તો 23 ગુણ્યા 11 ગુણ્યા 7 છેદમાં 2 તો ફાઇનલ આન્સર 11 ગુણ્યા 23 કરો 11 તેરી 33 22 ને 3 25 હવે એને ગુણ્યા 7 ભાગ્યા 2 કરો તો 7 તેરી 21 7 પંચા 35 ને 2 37 7 દુ 14 ને 3 17 ભાગ્યા 2 સેન્ટીમીટર વર્ગ આટલો ભાગ ચોખ્ખો થાય હવે જો અહીંયા તમને ત્રિજ્યા અને ખૂણો અલગ અલગ આપેલો હોય તો એ રીતના તમારે એક્ઝામમાં ચેન્જ કરવો ડન તો કે યસ સર તો બસ બચ્ચા પાર્ટી આજની ચર્ચા અહીંયા સુધી રાખીએ છીએ જેમ આપણું વોટ્સએપ ગ્રુપ છે એમ આપણું ટેલિગ્રામ ગ્રુપ છે હજી નો જોડાયો તો જોડાઈ જજો તો શું આજે ચર્ચા કરી લીધી ભાઈ સમરીમાં વાત કરી લઈએ સમરીમાં આજે શું ચર્ચા કરી લીધી ચાલો સમરીમાં અહીંયા જુઓ પહેલા તો સર ચાપ વૃતાંશ વૃત્તખંડ અને સર તેના આધારિત મોસ્ટ એમપી પીવાયક્યુ પ્લસ એમસીક્યુ 1 માર્કર ઓકે બચ્ચાઓ આની ચર્ચા કરી હોમવર્ક શું છે તમારા માટે ચાલો જો ભાઈ આ હોમવર્ક યાદ ખાસ કરીને કરી લેજો ખીચામાં માર્ક્સ આવી જશે આ ચેપ્ટરના બીજું કંઈ નથી અને હવે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી ઈઝી લાગ્યું કે નહીં આજની ક્લાસ નોટ ડીપીપી ચેપ્ટર 11 અને ભાઈ નોટ્સ બનાવી લેજો ખાસ બરાબર છે બચ્ચો તો કે હા સર તો બસ બચ્ચા પાર્ટી આજની ચર્ચાને કંઈક અહીંયા સુધી રાખીએ છીએ આઈ હોપ તમને ખૂબ મજા આવી હશે મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં કંઈક નવા અંદાજ અને ઉમંગ સાથે અને ભાઈ વર્તુળ અને વર્તુળ આધારિત ક્ષેત્રફળ કેવું લાગ્યું કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી કહેજો અને તમારા મિત્રો સાથે આને શેર કરજો અમારી તરફથી તમને જે બી આ મહેનત કરવામાં આવી રહી છે વિદ્યાર્થી મિત્રો તમે એની મહેનતનું બહોળું પરિણામ અમને આપવાના છો એનો ભરોસો છે તમે જે અમારા પર ભરોસો મૂક્યો છે ભરોસા ઉપર અમે ખરા ઉતરીએ છીએ તમારો જે પ્રેમ અમને મળી રહ્યો છે એ પ્રેમ હજી ને હજી તમારા મિત્રો સુધી એ વધારીને મલ્ટીપ્લાય કરતા રહો એવી જ ભગવાનના ચરણોમાં પ્રાર્થના અને તમે ખૂબ 100 આઉટ ઓફ 100 નું રિઝલ્ટ દરેક સબ્જેક્ટમાં લાવો તમારા મમ્મી પપ્પાનું નામ રોશન કરો અને પીડબ્લ્યુ ફેમિલી ગુજરાતીને આગળ વધારતા રહીએ એવી જ તમારી પાસેથી અપેક્ષા મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં ત્યાં સુધી હસતા રહેજો આનંદમાં રહેજો બાય